કે આપની વાડીએ જામફળી है, ચીકુડી है, બોયડી है અને હા 5 હાથા મોકલાવું મારા વાલા. પછી વાકા હે પણ હાલશે. બોલ. તો જો આવી શેરડી છે અને આજે પેલું માનું નોરતું છે. તો અમારા દાદા બાપાનું કહેવાનું એવું થાય કે નોરતાની અંદર 9 દી શેરડીને તમે સવારમાં એને પાણી પાવ તો કાયમી જેટલા પાણી પાવ ને એટલી વાર શેરડી વધે. એટલા હાથાની એક કાતરી રોજ ને રોજ વધે. તો જો આપણે અત્યારે પાણી ચાલુ કરી દીધું છે બગીચામાં અને શેરડી પાવા આવ્યા હઈ. પછી શેરડીને પાછી બીજા 2-3 ઝાડવા છે બધા એને પાછી અને બદામને પણ પાછી. અહીંયા બદામ છે, બદામને પાછી જોઈ લ્યો આપની બદામડી. ને એનું જરીક ડોકું કાપવું પડશે કેમ કે એ અત્યારમાં દારૂ થાય નહીં સારું. અને જુઓ બાજુમાં કેર હે, આંબા હે. કેર બેન ને પણ પાણી પાછું ને શેરડી બેન છે જો વાંકા વળી ગયા હે. પવનની હિસાબે ભાંગી ગઈ છે પાછી. અને આપણે આ મામા સાહેબની દયા છે. 200 વર્ષ પહેલાનો આ મામા સાહેબનો ઝાડ હે અને એમાં મામા સાહેબ આવે છે. તો શેરડીની એક ખાસિયત મિત્રો ઘાયે કહી દઉં કે તમને મન મજા આવે ને ત્યાં ગાંઠ આવી જાય. બોલ. તમે ફોલીને ખાવા માંડો ત્યાં વળી પાછી ગાંઠ આવી જાય. જો હે. અને છોકરાઓને અને લેડીઝ બાયુને અતિશય મજા આવે એવા આપની કણે હે શેટુડી. ખાવ ને આનંદ કરો.